નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મુકેશ એમ સુથાર સેઠ સીએન કોલેજ ઓફ એજ્યુકેશનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે માઇક્રો ટીચિંગની ચોથી સ્કિલ કાપા કાર્ય કૌશલ્ય એટલે કે બ્લેકબોર્ડ સ્કિલ વિશેનો ખ્યાલ મેળવીશું. મિત્રો, આ ડિજિટલ યુગમાં અને અત્યારે હાલના કોરોનાના સમયગાળામાં ઓનલાઈન ટીચિંગ ચાલી રહ્યું છે. તમે જાણો છો કે શિક્ષકો જ્યારે ઓનલાઈન ભણાવી રહ્યા છે તો વિદ્યાર્થીઓ કેટલું ધ્યાન આપે છે, કેટલું ઓનલાઈન ટીચિંગ સફળ થઈ રહ્યું છે તેના વિશે આપ સૌ પરિચિત જ છો. વિદ્યાર્થીઓને સાચો ખ્યાલ ત્યારે જ આવશે જ્યારે ફિઝિકલી જ્યારે વર્ગખંડમાં બેસે અને શિક્ષક બોર્ડ ઉપર એને લખીને એક્સપ્લેન કરીને સમજાવે ત્યારે જ વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ સરસ રીતે ખ્યાલ આવે છે. આપણે જોયું છે ઘણા શિક્ષકો બોર્ડનું મેનેજમેન્ટ સારી રીતે કરી શકતા નથી. કન્ટેન્ટમાં ખૂબ હોશિયાર હોય પણ એમનું જે કન્ટેન્ટ છે, વિષય વસ્તુ છે, એને બોર્ડ ઉપર સરસ રીતે પ્રેઝન્ટ ન કરી શકે તો એમની મોટી નબળાઈ કહેવાય. વિદ્યાર્થીઓને પણ તકલીફ પડતી હોય છે. શિક્ષક બોર્ડ ઉપર ગમે ત્યાં લખે તો શિક્ષક તો પોતે કન્ફ્યુઝ થાય જ છે, પણ વિદ્યાર્થીઓ પણ મૂંઝાય છે, પોતે પણ કન્ફ્યુઝ થતા હોય છે. તો આ બોર્ડ વર્ક કેવી રીતે કરવું એની આ એક સરસ મજાની સ્કિલ છે જે દરેક શિક્ષકે કેળવવી જોઈએ. શ્રાવ્ય અસર કરતાં દ્રશ્ય અસર વધુ ચિરંજીવી હોય છે. સાવ સાચી વાત છે. તમે સાંભળેલું હોય એના કરતાં જોયેલું વધારે સારી રીતે લાંબા ગાળા સુધી યાદ રહે છે. તમને કોઈ મૂવી, શોલે મૂવી દાખલા તરીકે એની આખી સરસ મજાની સ્ટોરી શિક્ષક વર્ગખંડમાં સમજાવે તો એ યાદ રહેશે કે તમને શોલે મૂવી તમને બતાવવામાં આવે તો યાદ રહેશે? તો પ્રશ્નનો જવાબ તમારી પાસે જ છે કે જોયેલું એ લાંબા ગાળા સુધી તમારા મગજમાં રહે છે. બોર્ડ એ શિક્ષકના વર્ગ કાર્યનો લિખિત દસ્તાવેજ છે. બોર્ડ ઉપર જે શિક્ષક લખે છે એનું રિટન પ્રૂફ છે, એનો ડોક્યુમેન્ટ છે કે શિક્ષકે કેટલો વિષય વસ્તુના સંદર્ભમાં બોર્ડ વર્ક કર્યું, કેવી ગુણવત્તાવાળું છે અને કેવું પ્રભાવશાળી છે. કાપા શિક્ષકના પરિશ્રમ અને પ્રતિભાનું પ્રતિબિંબ પાડે છે. શિક્ષકે કેટલી મહેનત કરી છે, એમાં એની કેટલી પ્રતિભા છે એ બોર્ડ ઉપરથી સ્પષ્ટ થઈ શકે છે. કાપા શિક્ષકનો પરમ મિત્ર અને હાથવગું સાધન છે. શિક્ષક જ્યારે પણ કોઈ પણ બાબત સમજાવવા માગે ત્યારે એને સરસ રીતે સમજાવવા માટે બોર્ડ એનું હાથવગું સાધન છે. તરત એનો જ્યારે જેવો ઉપયોગ કરવો હોય તો સરળતાથી ઉપયોગ કરી શકે છે. કાપા વર્ગખંડમાં વિદ્યાર્થીઓનો દ્વિતીય શિક્ષક છે. પ્રથમ શિક્ષક તો જે વર્ગખંડમાં શિક્ષક છે એ તો એક્સપ્લેન કરે છે, સમજૂતી આપે છે, પરંતુ સાથે સાથે શિક્ષક જ્યારે સરસ રીતે અગત્યના મુદ્દા બોર્ડ ઉપર લખે છે ત્યારે વિદ્યાર્થી શિક્ષકનું સમજાવેલું તો સાંભળે જ છે, પરંતુ બોર્ડ ઉપર લખેલું વાંચીને નોટબુકમાં ઉતારીને પણ ફરીથી એને દ્રઢીકરણ કરીને એનું રિવિઝન કરીને એને પાકું કરી શકે છે. કાપા કાર્ય કૌશલ્ય બધા જ કૌશલ્યોમાં સામાન્ય છે. મિત્રો, કોઈ પણ સ્કિલ હોય, એ વિષયાભિમુખ કૌશલ્ય હોય, ઉદાહરણ કૌશલ્ય હોય, સ્પષ્ટીકરણ કૌશલ્ય હોય કે સુદૃઢીકરણ કૌશલ્ય હોય કે વોટેવર, કોઈ પણ પ્રકારની સ્કિલ હોય, બ્લેકબોર્ડ વગર ચાલી શકે? નહીં ચાલી શકે. શિક્ષકે ક્યાંક ને ક્યાંક એને બોર્ડ ઉપર લખવાનું થશે જ. એ ભાષા હોય તો ત્યાં વ્યાકરણ બોર્ડ ઉપર લખવાનું, વ્યાકરણ સમજાવતી વખત બોર્ડની જરૂર પડશે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી કે રૂઢિપ્રયોગો સમજાવવા હોય, સંધિ છૂટી પાડવી હોય ત્યારે બોર્ડનો ઉપયોગ કરવાનો થાય. સાયન્સની અંદર સમીકરણો સોલ્વ કરવા હોય કે કોઈ આકૃતિ દોરવી હોય તો બોર્ડનો ઉપયોગ કરવાનો થશે. ગણિતમાં દાખલાઓ સોલ્વ કરવા માટે, એકાઉન્ટની અંદર ઉધાર જમાના નિયમોના આધારે દાખલાઓ ગણવા માટે કે સ્ટેટિસ્ટિક્સમાં દાખલાઓ ગણવા માટે, તો બોર્ડ વગર કોઈ પણ સ્કિલ ચાલી શકે એમ નથી. શિક્ષકને બોર્ડ વર્ક કરવાનું જ થશે. ભલે અત્યારે 21મી સદીમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા, માર્કર બોર્ડ આવી ગયા છે, બરાબર, સ્માર્ટ બોર્ડનો મેક્સિમમ ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ બોર્ડ ઉપર તો શિક્ષકે લખવાનું થશે જ. એ પછી ગમે તે વિષય હોય તો એ બોર્ડ ઉપર લખવાની જે સ્કિલ છે એ શિક્ષકે ડેવલપ કરવી ખૂબ જ જરૂરી છે. કાપા કાર્ય કૌશલ્યનો અર્થ: કાળા પાટિયા પર અસરકારક નોંધ કરવાના શિક્ષકના કૌશલ્યને કાપા કાર્ય કૌશલ્ય કહે છે. તો શિક્ષકે બોર્ડ ઉપર કેવી રીતે અસરકારક રીતે એનું વિષય વસ્તુ પ્રેઝન્ટ કરવું એની જે સ્કિલ ડેવલપ કરે એને કાપા કાર્ય કૌશલ્ય કહે છે. કાપા કાર્યને જે બ્લેકબોર્ડ છે એને મો ફલક પણ કહે છે, કૃષ્ણ ફલક પણ કહે છે, શ્યામ ફલક પણ કહે છે. એના જુદા જુદા નામો છે. પહેલાં તો ભીંત ઉપર પેલું ચણતર કરીને કાળો કલર મારીને બોર્ડ હતું. ધીરે ધીરે પછી બોર્ડ કાચના આવવા માંડ્યા. હવે તો પ્લાસ્ટિક પેપર બોર્ડ આવી ગયા, સ્માર્ટ બોર્ડ આવી ગયા. પણ બોર્ડ વગર કોઈ પણ વર્ગની કલ્પના થઈ શકે નહીં. વર્ગખંડનું એ આભૂષણ છે. તમે ઇમેજિન કરો કે કોઈ વર્ગખંડ હોય ને એમાં બોર્ડ જ ન હોય તો
તો બોર્ડ વગર તો ચાલવાનું જ નથી ને એના પર લખ્યા વગર પણ શિક્ષકને ચાલવાનું નથી. કાપા કાર્ય કૌશલ્યના મુખ્ય 3 ઘટકો છે: હસ્તાક્ષરોની સુવાચ્યતા, કાપા કાર્યની સ્વચ્છતા અને કાપા કાર્યની યથાર્થતા. સમજીએ. પ્રથમ, હસ્તાક્ષરોની સુવાચ્યતા. મિત્રો, તમે જે શિક્ષક તરીકે બોર્ડ ઉપર લખો એ હસ્તાક્ષરો એકદમ સુવાચ્ય એટલે કે સ્પષ્ટ અક્ષરોથી લખેલું હોવું જોઈએ. કોઈપણ વિદ્યાર્થી સરળતાથી એને વાંચી શકે, સહેલાઈથી વાંચી શકે એવા અક્ષરોથી લખાયેલું હોવું જોઈએ. બરાબર, આટા બુટીવાળા, ખરાબ અક્ષરોવાળા એવા અક્ષરોથી ન લખવું જોઈએ જેથી વિદ્યાર્થીઓ મૂંઝાય. તો હસ્તાક્ષરોની સુવાચ્યતા કેળવવું એ ખૂબ જ અગત્યનું છે. પ્રત્યેક અક્ષર સ્પષ્ટ અને ભેદક હોવો જોઈએ, એટલે કે પ્રત્યેક અક્ષર સ્પષ્ટ અને એકબીજાથી અલગ પાડે એવો ભેદક હોવો જોઈએ. ગાંધીજીએ પણ કહ્યું છે ને કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એટલે કે અક્ષરો એ પોતાનું આગવું પોતાની પ્રતિભા ધરાવે છે, એમનું આગવું એક વ્યક્તિત્વ છે. એટલે કે દરેક અક્ષર એકદમ સ્પષ્ટ અને ભેદક હોવો જોઈએ. હસ્તાક્ષરો શિક્ષકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ પણ પાડે છે. અત્યારે તો જ્યોતિષશાસ્ત્ર, એસ્ટ્રોલોજી પણ હસ્તાક્ષર ઉપર ચાલી રહ્યું છે કે તમારી સાઇન કેવી છે, એ સાઇનના આધારે તમારું વ્યક્તિત્વ કેવું છે એ પણ જણાવતા હોય છે. તો તમે અનુભવેલું છે કે કેટલાક શિક્ષકો બોર્ડ ઉપર લખતા હોય તો ત્રાંસા અક્ષરો હોય, વાંકા ચૂકા અક્ષરો હોય, કોઈ કાર્ડિયોગ્રામ ટાઈપના અક્ષરો હોય, વરસાદ પડતા હોય એવું અક્ષરો, જલેબીઓ પાડતા હોય, હાથ પગ બિચારા અક્ષરના ભાગી નાખે તેવા અક્ષરો લખતા હોય છે. તો એવી રીતે ન લખવું જોઈએ. અક્ષરો એ એકદમ સ્પષ્ટ હોવા જોઈએ અને ભેદક હોવા જોઈએ. જેમ એનું ફિઝિક્સ છે, એનું જે બોડી સ્ટ્રક્ચર છે એ પ્રમાણે એને લખવું જોઈએ. તો એના માટે શિક્ષકે ખાસ પ્રેક્ટિસ કરવી જોઈએ. કક્કો બારખડી લખીને પણ પ્રેક્ટિસ કરી શકાય. તો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રત્યેક અક્ષર એ સ્પષ્ટ અને ભેદક હોવો જોઈએ. અક્ષરો યોગ્ય મરોડ સાથે લખવા જોઈએ. લખવું એક આર્ટ છે, કળા છે, તો એમાં પણ યોગ્ય મરોડ હોવો જોઈએ. એનું જે અક્ષરોનું જે ફિઝિક્સ છે એ તૂટુને હાથ પગ ભાગી નાખવા ન જોઈએ. ય અને પ, ધ અને ઘ, ચ અને થ, અ અને ખ, આ એ એવા અક્ષરો છે કે જેમાં શિક્ષક લખવામાં ઘણી વખત થાપ ખાઈ જતા હોય છે અથવા ઉતાળમાં લખવામાં ભૂલ કરતા હોય છે. હવે સમજો કે કોઈ પાત્રનું નામ યશુબેન હોય અને ઉતાળમાં યનો પ થઈ જાય તો શું થશે? પશુબેન થઈ જશે. કોઈ સાયન્સવાળો હોય એણે ભણાવવાનું હોય ધન વીજભાર કે ઋણ વીજભાર બનાવવાનું હોય અને ધનની જગ્યાએ ઘ થઈ જાય તો આખો મતલબ જ જુદો થઈ જાય. ધનનો મતલબ પ્લસ થશે ને ઘનનો મતલબ ગણિતવાળો હશે તો કહેશે કે 2 નો ઘન 8 થશે. તો ધ્યાન રાખવું જોઈએ કે પ્રત્યેક અક્ષરનો જે મરોડ છે એ મરોડ સાથે લખવું જોઈએ. એના માટે ચોક પકડતા શીખવું જોઈએ. તો ચોક, આખો ચોક હોય તો આખો ચોક છેક આગળથી ન પકડવો જોઈએ કે છેક પાછળથી પણ ન પકડવો જોઈએ. બને તો ચોકને વચ્ચેથી કટકો કરી દેવો જોઈએ અને થોડો ઘસીને ભીત ઉપર ઘસીને રાઉસ કરી દેવો જોઈએ જેથી કરીને તમારી પકડ સારી આવે. આંકડાઓ લખવામાં પણ વિદ્યાર્થીઓ કેટલીક વાર ભૂલ કરતા હોય છે કે સાતડો અને એકડો ગણિતમાં, ચોગડો અને નવડો એમાં લખવામાં ભૂલ થતી હોય છે. માત્ર કેવી રીતે હોય તો એનું પ્રોપર માત્રની સંકેત છે એ રીતે લખવું જોઈએ. એટલે તો માત્ર એવું બનાવે જાણે ટોપલી હોય, કાં તો ઊભો વરસાદનું એક ટીપું પાડી દે અથવા તો ઝંડા જેવું કરી દે. પેલી દીર્ઘઈ કરવાની હોય તો જાણે આખો પેલો રણ મેદાનનું પેલું રથ જતો હોય ને એની એક છત્રછાયા હોય એવી રીતે દીર્ઘઈ કરશે. તો આવું ના કરવું જોઈએ. પ્રોપર એનો જે મરોડ છે મરોડમાં ધ્યાનમાં રાખવો જોઈએ. તમે તારે જમીન પર મૂવી જોયું હતું જેમાં આમિર ખાન પેલા ઈશાન અવસ્થીને જ્યારે લખતા નથી આંકડાની, એને ડિસ્પ્લેસિયા નામનો રોગ એટલે આંકડા ઓળખી શકતો ન હતો. તો એના માટે એક સ્લેટની અંદર એક મોટું ચોખંડું હોય એની અંદર આંઠડો કરાવે, પછી ધીરે 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 એ ચોખંડું શું કરતો જાય? નાનો કરતો જાય. અને આવી રીતે બધા અક્ષરો, આંકડાઓ અને અક્ષરો લખતા શીખવાડે છે. તો જો તમારે પણ અક્ષરોની આવી તકલીફ હોય તો 4 લીટીવાળી એક બજારમાંથી એક ચોપડી લાવી દેવી જોઈએ, નોટબુક લાવી દેવી જોઈએ 4 લીટીવાળી. અને એમાં ધીરે ધીરે તમે કક્કો બારખડી પ્રમાણે અક્ષરો મરોડ સાથે લખશો તો ઓટોમેટિક તમે શીખી શકશો. તો આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે અક્ષરો યોગ્ય મરોડ સાથે લખવા જોઈએ, એની પ્રેક્ટિસ કરવી જોઈએ. 2 અક્ષરો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ. બોર્ડ પર લખતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે 2 અક્ષરો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ. મેં દાખલા તરીકે બનાવ્યું છે, જો દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર, એ વાક્ય આખું છે પણ જો એ ન છે, દીવાનનો ન તમે જોઈ શકો છો, એ ન જો દીવાનથી થોડોક સ્પેસમાં આવી જાય તો આખો અર્થનો અનર્થ થઈ જાય. વાક્ય એવું છે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર, એના જગ્યાએ
ન આમ આવી જાય તો અર્થ શું થઈ જશે? દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર, એની જગ્યાએ ન આમ આવી જાય દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર, તો અર્થનો અનર્થ થઈ જશે. તો ખાસ ધ્યાનમાં રાખવું. વિદ્યા વિનય ન શોભતે, જો ન એ થોડો સ્પેસમાં આવી જાય તો પણ અર્થનો અનર્થ થઈ જાય. વાક્ય એવું છે, વિદ્યા વિનય ન શોભતે, વિદ્યા વિનયથી શોભે છે, પણ જો ન અલગ છે સ્પેસ આવી જાય તો શું થઈ જશે? વિદ્યા વિનય ન શોભતે, વિદ્યા વિનયથી શોભતી નથી, તો અર્થનો અનર્થ પણ થઈ શકે. તો શિક્ષક તરીકે જ્યારે તમે બોર્ડ ઉપર લખો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે બે અક્ષરો વચ્ચેની જગ્યા કેવી હોવી જોઈએ? યોગ્ય હોવી જોઈએ, સરખી હોવી જોઈએ. બે શબ્દો વચ્ચે યોગ્ય અંતર હોવું જોઈએ. લખતી વખતે પણ ધ્યાનમાં રાખવું બોર્ડ ઉપર કે એક શબ્દ અને બીજા શબ્દ વચ્ચેનું અંતર ખૂબ ન હોવું જોઈએ. બધા શબ્દો વચ્ચેનું અંતર જળવાઈ રહે એ રીતે લખવું જોઈએ. એ માટે પ્રેક્ટિસ કરતા રહેવું જોઈએ. અક્ષરોનું કદ સપ્રમાણ હોવું જોઈએ. કેટલાક શિક્ષકોના અક્ષરો એટલા મોટા મોટા હોય કે વિદ્યાર્થીઓને ચશ્મા પહેરવા પડે, મોઢા ઉપર વાગે એટલા મોટા મોટા અક્ષર હોય. અને કેટલાક શિક્ષકોના અક્ષર એટલા નાના કીડી મકોડા જેવા હોય કે વિદ્યાર્થી બેન્ચીસ પર ઊભા થઈને પૂછે કે સર શું લખ્યું છે, ટીચર શું લખ્યું છે. તો આવી પરિસ્થિતિ ઊભી ન થાય તેના માટે તમારે બોર્ડ કેટલા પ્રમાણનું બોર્ડ છે, નાનું બોર્ડ છે કે મોટું બોર્ડ છે, એ જોઈને તમે આયોજન કરવું જોઈએ. અને એ પ્રમાણે તમારે અક્ષરોનું કદ એવું સપ્રમાણ રાખવું જોઈએ જેથી સમગ્ર વર્ગખંડમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓને સરળતાથી વાંચી શકે. અક્ષરો ઘૂંટાયેલા હોવા જોઈએ નહીં. લખતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે અક્ષર ઉપર બીજો અક્ષર ન ચડી જાય, અક્ષર વારંવાર ઘૂંટવવા પડે એવું ન કરવું જોઈએ. કાપાની સ્વચ્છતા, બોર્ડ સાફ કરવું એ પણ ખૂબ જ અગત્યનું છે. મિત્રો, આપણો એક એવું શબ્દ તમે સાંભળ્યો છે, સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ થતો હોય છે. નરેન્દ્ર મોદીજી આપણા વડાપ્રધાને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. ગાંધીજી પણ સ્વચ્છતામાં માનતા હતા. તમારા ઘરમાં પણ તમને પોતાનો અનુભવ છે કે તમારા મમ્મીએ સરસ મજાનું પોતું કરેલું હોય ફિનાઇલથી અને તમે તરત જ પગલાં પાડો તો કેવું તમને બોલે છે. તો ઘર જો તમે સરસ રીતે સ્વચ્છતા રાખતા હોય તો વર્ગખંડનું બોર્ડ પણ એટલું સ્વચ્છ હોવું જોઈએ. શિક્ષક તરીકે બોર્ડ એકદમ સ્વચ્છ હોવું જોઈએ. જો સ્વચ્છ મજાનું સરસ બોર્ડ ઉપર કંઈક લખેલું હશે તો તમને એ તરફ જોવાની પણ ઈચ્છા થશે. પણ જો ગંદુ બોર્ડ હશે, જ્યાં બરાબર સાફ સૂફી નહીં થયેલી હોય તો તમને જોવાનું પણ બોર્ડ નહીં ગમે. તો બોર્ડ કેવી રીતે સ્વચ્છ કરવું, કેવી રીતે એને યોગ્ય રીતે ચોખ્ખું રાખવું એ પણ શીખવું ખૂબ જ જરૂરી છે. લખાણને ભૂસવા માટે ડસ્ટરનો જ ઉપયોગ કરવો જોઈએ, હાથ કે આંગળીની નહીં. તમે લખતી વખતે બાય મિસ્ટેક શિક્ષકથી કંઈક ભૂલ થઈ જાય તો એ સ્વાભાવિક છે. તેના માટે તમે જ્યારે બોર્ડ ભૂસો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડસ્ટરનો જ ઉપયોગ કરવો જોઈએ. કેટલાક શિક્ષકો હાથથી કે આંગળીથી લૂછી કાઢે અથવા કેટલાક થૂક લગાવી દેતા હોય છે. લેડી ટીચર હોય તો સાડીના પાલવથી લૂછી કાઢે, કંઈક દાખલો ઘણો ભૂલ પડી તો વિદ્યાર્થીઓને ખ્યાલ ના આવે માટે. તો આવું બધું આવું બધું ન કરવું જોઈએ. બોર્ડ સાફ કરતી કે ડસ્ટરનો જ ઉપયોગ કરવો જોઈએ. એ પણ કેવી રીતે કરવો જોઈએ? ઉપરથી નીચેની તરફ ડસ્ટરથી લૂછવું જોઈએ જેથી કરીને પેલા રજકણો ઉપરથી નીચે જાય. ઘણા શિક્ષકો તમે જોયું છે કે બોર્ડ ઉપર એ લખ્યા પછી આખું બોર્ડ ભરી દેતા હોય અને પછી ડસ્ટર લઈને જેમ આવે એમ આખું બોર્ડ સાફ કરી દેતા હોય છે. તો ઇફેક્ટ શું થશે કે જે બધા ચોકમાં જે બધા ડસ્ટ હોય એ બધી ઉડશે, જાણે વાદળ જેવું થઈ જશે. શિક્ષકના માથા પર, આંખો ઉપર, નાક, કાન બધે એનો ડસ્ટ ફેલાઈ જતો હોય છે. ઘણીવાર એને નેગેટિવ ઇફેક્ટ પણ થતી હોય છે કે એ કંઈ ડસ્ટરો કંઈ આયુર્વેદિક નથી આવતા કે બાબા રામદેવના ચોક નથી, બરાબર. બધું કેમિકલ જ હોય છે. એટલે તમારા આંખને, માથાને, વાળને, ગળાને, સ્કિનને પણ એલર્જી થાય છે. મારી સ્કૂલ લાઈફની વાત કરું તો એક રમેશ સર કરીને હતા, અમારા મેથેમેટિક્સ બહુ સરસ રીતે ભણાવે. એટલા બધા દાખલા બોર્ડ ઉપર ગણી કાઢે હોય અને પછી ઊંધું ગાળીને ફટાફટ લૂછી કાઢે. એટલે એટલો બધો રચકણો ઉડો તો આગળની બેન્ચીસવાળા બધાના માથા ઉપર રચકણો પડી હોય. એ સરને એટલો બધો ચોક નાક વાટે અંદર ગળામાં ગયેલો, તેમને સ્વરપેટી પર બધો જામ થઈ ગયેલો, તો એમણે એમનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. તો ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ કે આવી નેગેટિવ ઇફેક્ટ ન થાય, ડસ્ટરો તમારી હેલ્થને નુકસાન ન થાય એના માટે ડસ્ટરનો જ ઉપયોગ કરવો જોઈએ, હાથ કે આંગળીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કાપા કરેલું લખાણ ભૂસવા ઉપરથી નીચેની બાજુએ ડસ્ટર ફેરવવું જોઈએ, જે આપણે વાત કરી. કાપા પરનું લખાણ સીધી લીટીમાં લખાવવું જોઈએ. તો સીધી લીટીમાં લખવા માટે તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે, બરાબર. ચોક પકડતા શીખવું પડશે, થોડી રિહર્સલ કરશો, મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલે ધીરે ધીરે તમારું સીધી લીટીમાં લખાણ આવી જશે. ઘણી વખત તમે જોયું છે કેટલાક શિક્ષકો લખતા આખી સીધી લીટીમાં આવે, હાવડા લાઈન જતી હોય, ક્યાંથી ક્યાંય જતું હોય. તો એ પ્રેક્ટિસનો અભાવ છે. વારંવાર પ્રેક્ટિસ કરવાથી, રિહર્સલ કરવાથી ધીરે ધીરે તમારું લખાણ સીધી લીટીમાં આવી જશે. બે ક્રમિક લીટી વચ્ચે પૂરતું અંતર રાખવું જોઈએ. જ્યારે તમે કોઈ વ્યાખ્યા લખતા હોય, કોઈ સ્ટેટમેન્ટ લખતા હોય
તો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે બે ક્રમિક લીટીઓ વચ્ચે પૂરતું અંતર હોવું જોઈએ. જો એક લીટી હોય પછી વધારે પડતી સ્પેસ હોય પછીની બે લીટીઓ વચ્ચે અંતર ઓછું હોય તો એ અયોગ્ય બાબત છે. તો ક્રમિકતા જળવાવી જોઈએ, લીટીઓ વચ્ચેનું અંતર પણ સરખું હોવું જોઈએ. અક્ષર પર અક્ષર લખાય કે શબ્દ પર શબ્દ ન લખાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે લખતા હો બોર્ડ ઉપર ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ અક્ષર પર અક્ષર ન ચડી જાય અથવા શબ્દ પર શબ્દ ન લખાઈ જાય તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે તેનાથી વિદ્યાર્થીઓ ગૂંચવાશે કે શિક્ષકે બોર્ડ ઉપર શું લખ્યું છે અને શિક્ષક તરીકે તમે પણ મૂંઝવણ અનુભવશો લખતી વખતે. તો એ લખતી વખતે જ એકાગ્રતાથી શિક્ષકે લખવું જોઈએ જેથી કરીને કોઈ ભૂલ ન થાય. અગત્યના મુદ્દા માટે રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, રંગીન ચોક એ ખૂબ જ અગત્યનો છે. જ્યારે તમે કોઈક અગત્યના મુદ્દા હોય, કોઈ મેઇન સેન્ટર પોઈન્ટ હોય, બરાબર, સાયન્સની અંદર કોઈ સંકેતો કે ચિહ્નો બતાવવાના હોય, સમીકરણ કે અથવા કે સૂત્ર, નિયમ કે સિદ્ધાંત વ્યાકરણમાં લખવાનો હોય, તો એવા સંજોગોમાં તમે રંગીન ચોકનો ઉપયોગ કરી શકો. અંડરલાઇન કરવા માટે પણ રંગીન ચોકનો ઉપયોગ કરી શકો જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ખૂબ જ અગત્યનું છે. તમે સ્કૂલ કક્ષાએ યાદ અનુભવ્યું હશે કેટલાક શિક્ષકો અગત્યના મુદ્દા યાદ રાખો, ખાસ જાણવા જેવું એવું લખતા હોય છે ત્યારે એક રંગીન ચોકનો ઉપયોગ કરતા હોય છે જેથી વિદ્યાર્થીઓ ક્યાંય એમનું માઇન્ડ ડાયવર્ટ થઈ ગયેલું હોય તો એ લોકો ક્લાસમાં પાછા આવી જાય છે અને એકાગ્રતાથી કોન્સન્ટ્રેટ કરે છે કે કંઈક અગત્યનું આવ્યું, હવે ધ્યાન રાખવું પડશે. તો રંગીન ચોકનો ઉપયોગ એ જ છે કે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રીકરણ કરી શકાય. પરંતુ રંગીન ચોકનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ મહેંદી હરીફાઈ નથી કે રંગોળી હરીફાઈ નથી. વધુ પડતા રંગીન ચોકનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. શિક્ષક તરીકે ધ્યાન રાખવું જોઈએ કે રંગીન ચોકનો ઉપયોગ મારે ક્યાં કરવો. તો કંઈ મહત્ત્વના મુદ્દા હોય જ્યાં સૂત્ર, નિયમ, સિદ્ધાંત કે સમીકરણ લખવાનું હોય, જ્યાં અગત્યનો મુદ્દો હોય, ત્યાં સેન્ટર પોઈન્ટ હોય ત્યાં આગળ રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ જેથી વિદ્યાર્થીઓને એની અગત્યતાનો એનું ઇમ્પોર્ટન્સ સમજાય. વિષય વસ્તુ પ્રમાણે જુદા જુદા વિભાગો પાડવા જોઈએ. કેટલીક વાર શિક્ષક કન્ફ્યુઝ થતો હોય છે કે મારે બોર્ડનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું. હવે દાખલા તરીકે કોઈ થિયરી પ્રશ્ન ભણાવવાનો વાણિજ્ય વ્યવસ્થામાં, ઇકોમાં કે સાયકોલોજીની અંદર કે એસએસની અંદર, તો તમે બોર્ડના 2 ટુકડા કરી શકો, 3 ટુકડા કરી શકો. ફાયદા ગેરફાયદા ભણાવવા છે 2 ટુકડા કરી શકો. અર્થ, ફાયદા, ગેરફાયદા ત્રણેય ચલાવવું હોય તો બોર્ડના 3 ટુકડા કરો. પહેલા પાર્ટમાં અર્થ લખો, બીજા પાર્ટમાં ફાયદા, ત્રીજા પાર્ટમાં ગેરફાયદા. કોઈ તફાવત હોય, કોઈ તુલના કરવાની હોય તો 2 પાર્ટ પાડી શકો. તો શિક્ષક તરીકે પહેલેથી પૂર્વ આયોજન કરવું જોઈએ કે મારું કન્ટેન્ટ શું છે, મારે કયું વિષય વસ્તુ ભણાવવાનું છે. તો એને ધ્યાનમાં રાખીને કેટલા વિભાગો પાડી શકાય એ વિભાગો પાડીને તમે સરસ રીતે સમજાવશો તો તમારો આખો ટોપિક બોર્ડ ઉપર લખાઈ જશે અને વિદ્યાર્થીઓ પણ સરળતાથી સમજી શકશે અને શિક્ષક તરીકે તમને પણ સેટિસ્ફેક્શન થશે કે મારી જે તૈયારી હતી, મારું જે કન્ટેન્ટ હતું એનું પ્રેઝન્ટેશન તો ખૂબ સરસ હતું જ પણ બોર્ડ ઉપર પણ સરસ રીતે એને પ્રેઝન્ટ કરી શક્યા. લખાણની યથાર્થતા. તમે જે શિક્ષક તરીકે લખાણ બોર્ડ ઉપર લખો છો એ લખાણ પાછું કેવું હોવું જોઈએ? યથાર્થ હોવું જોઈએ, વેલિડ હોવું જોઈએ. તો એ માટે પણ શિક્ષકે ખૂબ ધ્યાનમાં રાખવું જોઈએ. લખાણના મુદ્દાઓ ક્રમિક અને તાર્કિક હોવા જોઈએ. તમે શિક્ષક તરીકે જ્યારે બોર્ડ ઉપર લખો તો કન્ટેન્ટ તમારું જે ચાલતું હોય એના પોઈન્ટ્સ કેવા હોવા જોઈએ? ક્રમિક હોવા જોઈએ, તાર્કિક હોવા જોઈએ. બિનજરૂરી મુદ્દા બોર્ડ ઉપર લખવા જોઈએ નહીં. જે અગત્યના મુદ્દા છે એ જ મુદ્દા લખવા જોઈએ અને ક્રમિક હોવા જોઈએ. એટલે કે કન્ટેન્ટ જ્યાંથી સ્ટાર્ટ થાય થોડી વાર રહીને તમને યાદ આવે કે આ પોઈન્ટ્સ લખવાનો રહી ગયો તો એવું ના થવું જોઈએ. તો એનું શિક્ષકે ધ્યાન રાખવું જોઈએ, કોન્સન્ટ્રેટ રહેવું જોઈએ કે મારે કયા મુદ્દા બોર્ડ ઉપર લખવા છે અને કયા બિનજરૂરી મુદ્દા છે જે બોર્ડ ઉપર ન લખવા જોઈએ. તો એ મુદ્દાનું પૂર્વ આયોજન શિક્ષકે પહેલાં કરી લેવું જોઈએ અને ક્રમિક અને તાર્કિક રીતે બોર્ડ ઉપર પ્રેઝન્ટ કરવા જોઈએ. મુદ્દાઓ ટૂંકા, સરળ, સ્પષ્ટ અને સુવાચ્ય હોવા જોઈએ. શિક્ષક તરીકે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે તમે મુદ્દા બોર્ડ ઉપર લખી રહ્યા છો એકદમ ટૂંકા હોવા જોઈએ, સરળ હોવા જોઈએ, ભાષાકીય દ્રષ્ટિએ શુદ્ધ હોવા જોઈએ અને સુવાચ્ય, બધાને સરળતાથી વાંચી શકાય એવા હોવા જોઈએ. તો કેટલીક વખત કેટલાક શિક્ષકો એવી કમ્પ્લેન કરતા હોય છે કે આમાં તો મોટા થિયરી છે, આની અંદર થોડા મુદ્દા લખી શકાય. તો એ ક્રિએટિવિટીનો વિષય છે. શિક્ષક તરીકે વિચારવું જોઈએ કે આખો થિયોરિકલ પોઈન્ટ છે એમાંથી કયા પોઈન્ટ્સ આપણે જાતે બનાવી શકાય. તો એવું જરૂરી નથી કે ટેક્સ્ટબુકમાં આપેલા જ મુદ્દા બોર્ડ ઉપર લખવા. તમે જાતે પણ શિક્ષક તરીકે ક્રિએટિવ બનીને કોઈ પોઈન્ટ્સ બનાવી શકો એ વિષય વસ્તુ કન્ટેન્ટને લગતું અને પોઈન્ટ્સ તમે સરળ શબ્દોમાં ટૂંકાવીને તમે બોર્ડ ઉપર પ્રેઝન્ટ કરી શકો છો. અગત્યના મુદ્દાઓ કે શબ્દો માટે રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ. જે અગાઉ વાત કરી ચૂક્યા આપણે કે જ્યારે કોઈ અગત્યના મુદ્દા હોય ત્યારે તમારે રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ. પણ એ પણ ખાસ ધ્યાનમાં રાખવું કે બિનજરૂરી વધારે પડતો પણ રંગીન ચોકનો ઉપયોગ ન કરવો જોઈએ. બને ત્યાં સુધી એક રંગીન ચોક હોવો જોઈએ અને એક વ્હાઇટ ચોક.
જે તમારા અગત્યના પોઈન્ટ્સ છે બધા એના માટે રંગીન ચોકનો ઉપયોગ કરો, અને એનું જે અંદરનું ડિસ્ક્રિપ્શન છે, જે કન્ટેન્ટ છે, જે મુદ્દા છે, એના માટે તમે વ્હાઇટ ચોકનો ઉપયોગ કરો. અગત્યના મુદ્દાઓ અધોરેખિત કરવા જોઈએ, એટલે કે અંડરલાઇન કરવા જોઈએ. જે મેઇન પોઈન્ટ છે, કોઈ તમે દાખલા તરીકે એકાઉન્ટની ઉધાર જમાના નિયમો લખી રહ્યા છો, અથવા વ્યાકરણની અંદર તમે સમાસ કે અલંકાર ચલાવી રહ્યા છો, સંસ્કૃતની અંદર વિભક્તિઓ ચલાવી રહ્યા છો, અથવા તો ગ્રામરની ઇંગ્લિશ ગ્રામરની અંદર એક્ટિવ પેસિવ ચલાવી રહ્યા છો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ચલાવી રહ્યા છો, આર્ટિકલ ચલાવી રહ્યા છો, તો એ વખતે તમે જે મુદ્દા છે તો એ જ્યારે તેનું એક્સપ્લેનેશન આપો, એના બોર્ડ ઉપર જ્યારે ઉદાહરણ આપીને સમજાવો, ત્યારે એ તમારે ત્યાં અંડરલાઇન કરવું જોઈએ, ને એના માટે રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ. વિષય વસ્તુના મુદ્દાના વિકાસની સાથે સાથે કાપાકાર્ય કરવું જોઈએ. કેટલીક વાર શિક્ષકો શું કરતા હોય છે, કન્ટેન્ટ આખું પાઠ કે કવિતા આખી ચલાવી દીધી, અથવા તો જે કન્ટેન્ટ ચલાવવાનું છે ચલાવી દીધું હોય અને પછી બોર્ડ વર્ક કરે, તો અયોગ્ય છે. કેટલાક શિક્ષકો પહેલાં લખી કાઢતા હોય છે, એ પણ અયોગ્ય છે. જેમ જેમ પાઠ ચાલતો જાય તેમ એની અંદર જે અગત્યનું આવે, જેમાં બોર્ડ વર્ક કરવું યોગ્ય લાગે એ લખવું જોઈએ. દાખલા તરીકે કોઈ પાઠ ચલાવતા હોઈએ ભાષાની અંદર, તો તમારી પાઠની અંદર કોઈ અઘરો શબ્દ આવ્યો, કોઈ સમાનાર્થી આવ્યો, કોઈ વિરુદ્ધાર્થી આવ્યો, કોઈ રૂઢિપ્રયોગ આવ્યો, કોઈ સંધિ આવી, તો એ જ વખતે તમારે જ્યારે એ સંધિ આવી એ જ વખતે તમારે બોર્ડ વર્કનો ઉપયોગ કરવો જોઈએ. એ વખતે સંધિ બોર્ડ ઉપર લખો અને વિદ્યાર્થીઓ પાસે છૂટી પડાવો. તમે જાતે વિદ્યાર્થીઓને ચોક આપીને પછી કહો તમે આ વ્યાકરણનો આ જે નિયમ છે એનો અમલ કરીને તમે આનો સોલ્યુશન આપો. તો જ્યાં જ્યાં પાઠ ચાલતો જાય ત્યાં કન્ટેન્ટના રિલેટેડ જે બોર્ડ વર્ક કરવાનું થાય એની સાથે સાથે કરવું જોઈએ, નહીં કે પહેલાં કે નહીં છેલ્લે. તો આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. અપ્રસ્તુત, બિનજરૂરી કે વિષય વસ્તુ સાથે સુસંગત ન હોય તેવું લખાણ લખવું જોઈએ નહીં. તો શિક્ષકે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે બિનજરૂરી, જે અયોગ્ય છે, જેની જરૂર નથી એવું બિનજરૂરી લખાણ બોર્ડ ઉપર લખી ના નાખવું જોઈએ. બોર્ડ ઉપર તો માત્ર જે અગત્યનું છે, સેન્ટર પોઈન્ટ છે, ખૂબ જ અગત્યના મુદ્દા છે, બરાબર, એવા જ મુદ્દાઓને બોર્ડ ઉપર લખવા જોઈએ. એના માટે શિક્ષકે પૂર્વ તૈયારી કરવી જોઈએ. એનું વિષય વસ્તુનું પણ અભ્યાસ કરવો જોઈએ કે કયા મુદ્દા મારે બોર્ડ ઉપર લખવા જોઈએ, જે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા જોઈએ, જેથી એમને ખ્યાલ આવે ને પરીક્ષામાં પણ ખૂબ ઉપયોગી હોય એવા મુદ્દા હોય તો એને પણ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. લખાણમાં ભાષાકીય કે વ્યાકરણની ભૂલો ન હોવી જોઈએ, એ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. કેટલાક એકાઉન્ટ કોમર્સવાળા કે સાયન્સવાળા શિક્ષકો એવું કહેતા અમારે તો કોઈ વ્યાકરણની કોઈ જરૂર હોતી નથી, તો એ ખોટી વાત છે. કોઈ પણ ભાષા હોય કે કોઈ પણ વિષય હોય તો વ્યાકરણ તો અગત્યનું હોય જ છે. જે આગળ હમણાં વાત કરી એવી રીતે ધન વીજભાર અને ઋણ વીજભાર, તો ધન અને ધનો ઘ થઈ જાય તો ધનનો ઘન થઈ જાય, તો એ પણ ધ્યાન રાખવું જોઈએ. દીર્ઘઈ, રસ્વઈ, તો એ બધા જ શબ્દોની અંદર કે કોઈ પણ વિષયોની અંદર ભાષાકીય વ્યાકરણની ભૂલો ન પડે એનું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ભાષામાં તો ખૂબ જરૂરી છે જ, બરાબર, કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, એમાં ગુજરાતીમાં વ્યાકરણ લખતી વખતે કે ભાષા ચલાવતી વખતે તમારે એ વખત તો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે વ્યાકરણની ભૂલ તો ગુજરાતીના શિક્ષક તરીકે ન જ થવી જોઈએ. દિન અને દિનમાં રસોઈ હોય અને દીર્ઘઈ હોય, જો ભૂલથી દિવસ લખવાનો હોય તો રસોઈ આવી જોઈએ, એની જગ્યાએ જો દીર્ઘઈ થઈ જાય તો એ દિનનો મતલબ તો ગરીબ થાય અને પેલા દિનનો મતલબ દિવસ થાય. તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યાકરણની ભૂલો ના થવી જોઈએ. શિક્ષકે કાપા કાર્ય કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ. કાપા પર વિષય, વિષયાંક, ધોરણ, તારીખ, વર્ગની સ્પષ્ટ રજૂઆત કરવી જોઈએ. જ્યારે શિક્ષક વર્ગખંડમાં જાય ત્યારે લેફ્ટ સાઈડ તમારે વિષય, વિષયાંક, રાઈટ સાઈડ કોર્નર ઉપર ધોરણ, તારીખ, વર્ગ બોર્ડ ઉપર સરસ રીતે લખવું જોઈએ. જો તમે સારું કોઈ સુવિચાર હોય તો એ પણ તમે સ્લોગન પણ ઉપર ટોપ પર સેન્ટરમાં લખી શકો, તો એ કરવું જોઈએ. શિક્ષક ચોક અને ડસ્ટર સાથે જ વર્ગમાં પ્રવેશ કરવો જોઈએ. કેટલાક શિક્ષકો વર્ગખંડમાં જતા રહેતા હોય છે, પણ જોડે પૂરતા પ્રમાણમાં ચોક કે ડસ્ટર લઈને જતા નથી, અને પછી શું કે એ ચલ રાકેશ બાજુના ક્લાસમાંથી ચોક લઈ આવે, સ્ટાફ રૂમમાંથી ડસ્ટર લઈ આવે. તો આવી પરિસ્થિતિ નિર્માણ ન થવું જોઈએ. જ્યારે તમને ખબર છે કે તમારું કન્ટેન્ટમાં વધારે ચોકની જરૂર પડવાની છે, કેટલા ચોકની જરૂર પડવાની છે, એના આધારે પૂરતા પ્રમાણમાં ચોક અને ડસ્ટર લઈને જ વર્ગખંડમાં જવું જોઈએ. ચોક અને ડસ્ટર તો શિક્ષકના મુખ્ય હથિયાર છે. રાજા જેમ યુદ્ધ લડવા જાય તેના માટે તલવાર સમાન છે. તો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. તમે બરાબર કન્ટેન્ટ સરસ રીતે સમજાવી રહ્યા હોય, 2 ચોક લઈને ગયા હોય અને 2 ચોક પૂરા થઈ જાય, પોઈન્ટ અડધે અટકી ગયો, ત્યાં પોઈન્ટ અટક્યો, વાત આખી લટકી અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય, આખું એટમોસ્ફિયર ડિસ્ટર્બ થાય અને આખું કોન્સન્ટ્રેશન ભંગ થઈ જાય, વિદ્યાર્થીઓ ડિસ્ટ્રેક્ટ થઈ જાય. તો એ વખતે વાતાવરણ બગડે નહીં. તો શિક્ષક તરીકે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂરતા પ્રમાણમાં
ચોક અને ડસ્ટર લઈને જ જવું જોઈએ વર્ગખંડમાં. કાપા પર અગાઉનું કોઈ લખાણ હોય તો તે સાફ કરી દેવું જોઈએ. શિક્ષક તરીકે ખરેખર તો તમારી જવાબદારી એ છે કે તમારો પીરિયડ પતી જાય પછી તમે તમારું જે બોર્ડ વર્ક કરેલું હોય ને સરસ રીતે ભૂસીને જવું જોઈએ, જેથી બીજા નેક્સ્ટ લેક્ચરમાં જે શિક્ષક આવે એને ભૂસવું ના પડે. તો આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. જો કદાચ કોઈ શિક્ષક ભૂલી ગયા હોય તો અગાઉનું કોઈ લખેલું હોય તો એને સરસ ભૂસી કાઢવું જોઈએ. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ભૂસતી વખતે ડસ્ટરનો જ ઉપયોગ કરવો જોઈએ, ઉપરથી નીચેની તરફ ડસ્ટરથી સાફ કરવું જોઈએ, જેથી ડસ્ટ ઉડે નહીં અને તમને કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ ના થાય. કાપાનો યોગ્ય ઉપયોગ કર્યા પછી સ્વચ્છ કરવું. જે વાત થઈ કે તમારો પીરિયડ પતી જાય પછી તમારે એને સરસ રીતે સાફ કરીને જ વર્ગખંડમાંથી બહાર નીકળવું જોઈએ. કાપા નોંધનું પૂર્વ આયોજન કરવું. જ્યારે તમે કોઈ સ્કૂલ લેસનમાં જવાનું થાય ત્યારે તમારે સ્કૂલની અંદર જોઈ લેવું જોઈએ કે બોર્ડ કેટલું છે. કેટલીક સ્કૂલોની અંદર બોર્ડ ખૂબ નાના હોય, કેટલીક સ્કૂલોની અંદર બોર્ડ ખૂબ મોટા હોય. તો ખૂબ નાનું બોર્ડ હોય તો એમ થશે કે આટલા નાના બોર્ડમાં હું આખો દાખલો કેમનો ગણાવીશ, ખૂબ મોટું બોર્ડ હોય તો આટલા મોટા બોર્ડનો ઉપયોગ કેમનો કરીશ. તો આવા બધા પ્રશ્નો જ્યારે માઇન્ડમાં ઊભા થાય ત્યારે તમે કન્ફ્યુઝ થાઓ. તમારું કન્ટેન્ટ તો સારું હોય જ પણ આ બોર્ડ તમને મુશ્કેલીમાં મૂકી દે. તો એ વખતે તમારે પૂર્વ આયોજન કરી લેવું જોઈએ. સ્કૂલમાં જઈને તપાસ કરી લેવી જોઈએ કે બોર્ડનો સાઇઝ કેટલી છે. એ પ્રમાણે તમારે કન્ટેન્ટના પ્રેઝન્ટેશનની તૈયારી કરી લેવી જોઈએ. ઘણી વખત એકાઉન્ટના વિદ્યાર્થીઓ એ દલીલ કરતા જો બોર્ડ ખૂબ જ નાનું હોય તો હવે વાર્ષિક હિસાબોના દાખલા કેવી રીતે, વેપાર ખાતું, નફા નુકસાન, પાકું સોર્યું, 3 કેમનું એડજસ્ટ કરીશ. તો એ વખતે જો સ્કૂલમાં અગાઉથી ગયા હોય તો ખ્યાલ આવે કે હવે બોર્ડ નાનું છે તો હવે હું શું કરું. તો વેપાર ખાતું, નફા નુકસાન, પાકું સોર્યું એનો નમૂનો બોર્ડ ઉપર બનાવી શકાય. બાકીઓ સીધી એમને ચોપડામાં લખાવડાવો અને માત્ર હવાલાઓની એન્ટ્રી તમે બોર્ડ ઉપર કરો, એવું કરી શકાય. અથવા તો બોર્ડ ખૂબ જ મોટું હોય તો તમે આખો દાખલો બોર્ડ ઉપર લખી શકો. પણ જો તમે અગાઉથી સ્કૂલમાં જઈને બોર્ડ ચેક કર્યું હોય, એનું પૂર્વ આયોજન કર્યું હોય તો તમે એ કામ કરી શકો. પણ જો એ કર્યા વગર સીધા ગયા હોય અને તમારા એ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તમે તો કન્ફ્યુઝ થાવ, તમારો આખો લેસન બગડી જાય. તો આ ખૂબ જ ધ્યાનમાં રાખવું જોઈએ. નિર્દેશક ચિહ્ન સંકેતોનો ઉપયોગ રંગીન ચોકતો કરવો જોઈએ. જ્યારે કોઈ નિર્દેશક ચિહ્નો અથવા તો સ્ટાર, કેટલાક શિક્ષકો સ્ટાર કરતા હોય છે, પેલા પૂંદડીઓ કરતા હોય છે, યાદ રાખવા માટે એક હાથ દોરતા હોય છે, બરાબર. તો આવા અવતરણ ચિહ્નો કરવા હોય કે આવું કંઈક અગત્યનો તમારે નિર્દેશક ચિહ્નનો ઉપયોગ કરવો હોય ત્યારે તમારે ત્યાં આગળ રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ. કાપા પર લખતી વખતે ચોકનો અવાજ ના આવવો જોઈએ. કેટલાક શિક્ષકો નવો ચોક હોય, નવા ચોકથી આખો ચોક લઈને સીધો લખવા જશે તો જોજો સિસોટીનો અવાજ આવશે. તો એનું કારણ શું કે તમે આખો ચોક યુઝ કર્યો છે ને ચોક બરાબર પકડ્યો નથી. પણ તમે ચોક આખો એનો 2 કટકા કરી દો અને આગળથી થોડોક ભીત ઉપર ઘસીને રાઉઝ કરી દેશો તો આવો કોઈ અવાજ આવશે નહીં. યોગ્ય ભાર દઈને લખવું જોઈએ. તો કેટલાક શિક્ષકો એકદમ હલકા હાથે લખતા હોય છે તો એવી રીતે ના, તો અક્ષરો કેવા આવશે, એકદમ આછા આવશે. એટલે ચોક પર યોગ્ય પકડ, 2 તમારી પહેલી ને બીજી આંગળી અને અંગૂઠો અને ત્રીજી આંગળી વચ્ચે ચોક બરાબર ફિટ પકડીને તમે લખશો તો યોગ્ય ભાર દઈને મરોડથી આધારે સરસ રીતે તમે લખી શકશો. કાપા વર્ગની મધ્યમાં હોવું જોઈએ. આ એક એવી વાત છે કે જ્યારે બોર્ડ વર્ગખંડમાં મૂકેલું હોય તો એ બરાબર મધ્યમાં હોવું જોઈએ. જો ખૂણામાં હશે તો વિદ્યાર્થીઓને જોવામાં તકલીફ પડશે. અને એવી જગ્યાએ હોવું જોઈએ જેથી એનો સૂર્યપ્રકાશ સીધો ના આવતો હોય. કારણ કે જો સૂર્યપ્રકાશ સીધો બોર્ડ ઉપર આવતો હશે તો વિદ્યાર્થીઓને બોર્ડ ઉપર શું લખ્યું હશે દેખાશે નહીં. તો એ વખતે કોઈ ડિસ્ટર્બ કરતું બારી કે બારણું હોય તો એ બંધ કરી દેવું જોઈએ. તો શિક્ષક તરીકે આ બધી નાની લાગે બધી નાની વાતો પણ એને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કાપા પર પ્રકાશ યોગ્ય રીતે પડવો જોઈએ. જે વાત થઈ ગઈ, મધ્યમાં હશે અને સરસ રીતે તમે ધ્યાન રાખ્યું હશે કે ક્યાંથી પ્રકાશ આવી રહ્યો છે. જો ડિસ્ટર્બ કરતો હોય, બોર્ડ ઉપર રિફ્લેક્ટ થતા હોય તો એ વખતે તમે બારી બારણા કે જે ડિસ્ટર્બ કરતું હોય બોર્ડને એ બંધ કરી શકો. કાપાની સામે ઊભા રહીને ન લખતા હાથ લંબાવીને લખવું જોઈએ. તો આ પણ એક ખામી છે. કેટલાક શિક્ષકો કેવી રીતે લખવું એનું ખ્યાલ નહીં થતો. જો 45 ડિગ્રી તમે રાખશો સરસ રીતે તો 45 ડિગ્રીએ ચોક રાખીને તમે લખશો તો જેમ તમે લખતા જશો એમ વિદ્યાર્થીને બોર્ડ ઉપર લખેલું દેખાશે અને વિદ્યાર્થી નોટબુકમાં લખી શકશે. પણ જો તમે 90 ડિગ્રી રાખી લખશો, પગ ઊંચા કરીને, પેલી એડી ઊંચી કરીને, જ્યારે પેલા ઝાડ ઉપરથી કેરીઓ પાડવાની રીતે હાથ ઊંચા કરીને, એડી ઊંચી કરીને એવી રીતે ન લખશો. કમ્ફર્ટ ઝોનમાં તમારો હાથ જેટલે પહોંચી શકતો હોય એટલી ઊંચાઈએ તમારે લખવું જોઈએ. 45 ડિગ્રીએ લખવું જોઈએ જેથી કરીને વર્ગમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓ તમે શું લખી રહ્યા છો એ દેખાઈ શકે. શિક્ષકે કાપા અને વિદ્યાર્થીઓ વચ્ચે ના આવવું જોઈએ.
શિક્ષક બોર્ડ પર લખ્યા પછી ત્યાં ઊભું રહેવું જોઈએ. બોર્ડ ઉપર લખ્યા પછી શિક્ષકે ક્લાસરૂમમાં ફરવું જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં યોગ્ય રીતે લખી રહ્યા છે કે નહીં. તો વિદ્યાર્થીઓ પર કંટ્રોલ રાખવા માટે, વિદ્યાર્થીઓ પર દેખરેખ રાખવા માટે, વિદ્યાર્થીઓનું કેવી રીતનું કામ કરી રહ્યા છે એ જોવા માટે પણ શિક્ષકે બોર્ડ ઉપર લખ્યા પછી ક્લાસરૂમમાં ફરવું જોઈએ, જેથી કરીને એમને આરામ પણ મળે. કારણ કે બોર્ડ ઉપર લખ્યા પછી એક્સપ્લેન કરે બરાબર, તો એમને સ્વરપેટીને પણ નુકસાન થઈ શકે છે. તો બોર્ડ એક શિક્ષકને આરામ આપવા માટેનું પણ એક સાધન છે કે શિક્ષક બોર્ડ ઉપર લખ્યા પછી એ આરામથી હરીફરી શકે, જેથી કરીને એને સ્વરપેટીને થોડો આરામ મળે. શિક્ષકે કરેલ કાપા નોંધની વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં નોંધ કરવી જોઈએ. શિક્ષક જ્યારે કાપા બોર્ડ ઉપર લખે તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે બોર્ડ ઉપર જે કંઈ અગત્યના મુદ્દા કે જે કંઈ પોઈન્ટ્સ લખ્યા છે એ વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં ઉતારે છે કે નહીં એ પણ જોવું જોઈએ. આલેખ, આકૃતિ એવું કંઈ દોરવાનું થાય બોર્ડ ઉપર તો ધ્યાન રાખવું જોઈએ કે એના માટે તમારે જે સાધનોની જરૂર પડે એ સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. પરિકર, માપપટ્ટી કે એવા કોઈ સાધનોની જરૂર પડે તો આલેખ દોરતી વખતે, કોઈ ગ્રાફ દોરતી વખતે, કોઈ આકૃતિ દોરતી વખતે તમારે જે પરિકરની જરૂર હોય કે માપપટ્ટીની જરૂર હોય એવા સાધનોનો ઉપયોગ કરીને તમારે બોર્ડવર્ક કરવું જોઈએ. આત્મવિશ્વાસપૂર્વક કાપા કાર્ય કરવું જોઈએ. આ પણ ખૂબ જ અગત્યનું છે. કોન્ફિડન્સ શિક્ષકમાં હોવો જોઈએ અને કોન્ફિડન્સ સાથે જ લખવું જોઈએ. નહીં તો શું થશે, લખવામાં ઘણી ભૂલ થશે, બિનજરૂરી લખાઈ જશે. દાખલા ગણતરીમાં આ બધી બહુ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તમે જોયું છે શિક્ષક ગણતરીમાં કે સાઇનમાં પ્લસ માઇનસમાં કે સરવાળા ભાગાકારમાં અથવા તો કોઈ વ્યાકરણના કે કોઈ ગ્રામરમાં કંઈક ભૂલ કરી બેસે તો એ કોન્ફિડન્સનો અભાવ છે. કોન્ફિડન્સ હશે તો તમે સરસ રીતે પ્રેઝન્ટ કરી શકશો, જેથી તમારે લખતી વખતે ભૂલ થઈ જાય પછી તમારે સુધારવું પડે એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય. તો લખતી વખતે જ કોન્ફિડન્સથી લખવું જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. કાપા કાર્ય ખૂબ ઝડપથી કે ખૂબ જ ધીમી ગતિએ લખવું ન જોઈએ. કેટલાક શિક્ષકો ખૂબ ઝડપથી આખું બોર્ડ ભરી દેતા હોય, એટલે જલેબી પાડતા હોય ફટાફટ લખી દેતા હોય છે. તો એવું ના કરવું જોઈએ. કેટલાક શિક્ષક ધીરે પીરિયડ જ પૂરો કરવો હોય એમ કરીને બોર્ડ ઉપર જ લખ્યા કરતા હોય ધીરે, તો એવું પણ ના કરવું જોઈએ. શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ખૂબ ઝડપથી પણ ન લખવું જોઈએ અને ખૂબ ધીમે પણ ન લખવું જોઈએ. કાપા કાર્ય કૌશલ્યનું મહત્ત્વ જોઈએ તો વાત થઈ ગઈ અગાઉ. શ્રાવ્ય અસરો કરતાં દ્રશ્ય અસરો વધુ લાંબા સમય સુધી યાદ રહે છે. વાત થઈ ગઈ કે સાંભળેલા કરતાં જોયેલું તમારે વધારે યાદ રહે છે. તમારે સ્કૂલના પણ તમારા અનુભવ છે. જે શિક્ષકો બોર્ડ ઉપર સરસ રીતે તમને દાખલા ગણાવતા હતા, તો પ્રયોગ દોરતા હતા અથવા તો કોઈ રાઇડર ચલાવતા હતા, તો એ તમને હજુ યાદ છે. મને યાદ છે કે અમારા ઘનશ્યામ સર હતા, અમે જ્યારે એકાઉન્ટ ભણતા હતા ત્યારે ઉધાર જમાનો નિયમ રાઇટ સાઈડ કોર્નરમાં લખી કાઢે અને પછી વિદ્યાર્થીઓને ચોક આપે અને એ ઉધાર જમાના નિયમો, વ્યક્તિ ખાતાનો, માલ મિલકત ખાતાનો અને ઉપજ ખર્ચ ખાતાના નિયમના આધારે બોર્ડ ઉપર એક વ્યવહાર લખ્યો હોય અને વિદ્યાર્થીઓ પાસે જ એ પોતે એ આમનોંધ લખાવડાવતા હતા. કોલેજમાં જ્યારે હું હતો ત્યારે જીજી રામાણી સાહેબ હતા, એવાએ પણ એવું જ કરતા હતા. લેફ્ટ સાઈડ છે ને સ્ટેટિસ્ટિક્સ ચલાવતી વખતે લેફ્ટ સાઈડ ઉપર ગણતરી કરે અને રાઇટ સાઈડ ઉપર સ્ટેપ લખી કાઢે. સ્ટેપ 1 રકમ વાંચો, શું આપ્યું છે, શું શોધવાનું છે. સ્ટેપ નંબર 2 જે શોધવાનું છે કઈ રીતે શોધી શકાય. સ્ટેપ નંબર 3 એ કયા સૂત્રનો ઉપયોગ કરીશું. એમ કરી સરસ રીતે નીચે રાઇટ સાઈડ કોર્નર ઉપર રફકામ પણ રાખતા હતા અને લેફ્ટ સાઈડ આખી ગણતરી કરતા હતા. કેટલું સરસ મજાનું તમે સરસ રીતે દાખલા ચલાવી શકો. તો એ પણ શિક્ષક તરીકે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. મહત્ત્વના મુદ્દા તરફ સમગ્ર વર્ગનું ધ્યાન કેન્દ્રિત થાય. તમે સરસ રીતે તમે બોર્ડ વર્ક કરેલું હશે તો આખો ક્લાસ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થશે અને બધા વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. અધ્યાપન મુદ્દાસર અને ક્રમિક થઈ શકે છે. ઓછું સાંભળતા વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થીઓમાં અમુક વિદ્યાર્થી એવા પણ હોય કે કાને થોડી બહેરાશ હોય તો એ કદાચ સાંભળી ન શકે, પરંતુ સરસ રીતે બોર્ડ ઉપર લખેલું હોય તો એના આધારે પણ એ લોકો શીખી શકતા હોય છે. તો એક માટે પણ બ્લેકબોર્ડ સ્કિલ ખૂબ જ અગત્યની છે. કયા મુદ્દા શીખવી દીધા તે શિક્ષકની નજર સામે હોય છે. શિક્ષક બોર્ડ ઉપર બધું કન્ટેન્ટ સમજાવી દે એટલે એને પોતાને પણ ખ્યાલ આવી જાય છે કે મારા આટલા પોઈન્ટ્સ પતી ગયા, હવે આ પોઈન્ટ્સ મારે લેવાના છે. પણ માત્ર જો લેક્ચર મેથડથી, માત્ર કથન પદ્ધતિથી, પ્રવચન પદ્ધતિ, માત્ર બોલ જ કરે, બરાબર, એક્સપ્લેનેશનથી ચલાવી રાખે તો એને ખ્યાલ નથી આવતો કે મારે કયા પોઈન્ટ બાકી છે, કયા પોઈન્ટ ચલાવી દીધા. વિષય વસ્તુની સરળતાથી લેખી સ્પષ્ટતા કરી શકાય છે અને શિક્ષકને આરામ પણ મળે છે. મિત્રો, હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ કે બોર્ડ ઉપર કેવી રીતે, કયા વિષયમાં કેવી રીતે એનું મેનેજમેન્ટ કરી શકાય, કેવી રીતે લખી શકાય. તમે જોઈ શકો છો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિષયોમાં તમે આ રીતે બોર્ડ વર્ક કરી શકો. લેફ્ટ સાઈડ જોઈ શકો છો વિષયાંક રાખો, રાઇટ સાઈડ કોર્નર ઉપર તારીખ, ધોરણ અને વર્ગ રાખો.
પછી તમારો પાઠ કે કવિતા ચલાવતા હોય એમાં જે બાબતો આવતી હોય એ પૂર્વ આયોજનના આધારે તમને ખબર હોવી જોઈએ અને એના આધારે તમે બોર્ડના વિભાગો પાડો. જેમ કે કોઈ પાઠ ચલાવતા હોય તો શબ્દાર્થ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો કે રૂઢિપ્રયોગ કે સંધિ આવતી હોય તે પ્રમાણે તમે વિભાગ પાડો. તમારા પાઠ પ્રમાણે વિભાગ પાડો. ઇંગ્લિશમાં હોય તો હાર્ડ વર્ડ્સ, સેનોનિયમ્સ, એન્ટોનિયમ્સ, ઇડિયમ્સ જે આવતા હોય તો એ પ્રમાણે તમારે પૂર્વ આયોજન કરીને વિચારી લેવું જોઈએ કે મારો આ પાઠ છે, લેસન છે, એની અંદર મારે કેટલા વિભાગો પાડવા. તો જેમ જેમ તમારો પાઠ ચાલતો જાય તેમ તેમ તમે બોર્ડ ઉપર લાગતું વળગતું લખી શકો. શબ્દાર્થ આવે તો શબ્દાર્થ લખો, સમાનાર્થી આવે તો સમાનાર્થી લખો, વિરુદ્ધાર્થી આવે તો વિરુદ્ધાર્થી લખો, રૂઢિપ્રયોગ, સંધિ, તો એનો ઉપયોગ તમે કરી શકો. ત્યાં વિદ્યાર્થીઓને ચોક આપીને એમની પાસે પણ લખાવી શકો છો. એકાઉન્ટ નામો તમે જોઈ શકો છો. જમણી બાજુ ઉધાર જમાના નિયમો ખૂણામાં પહેલેથી જ લખી રાખો. તમારે ભણાવી છે આમનોંધ, તો આમનોંધનું બેઝ શું છે? ઉધાર જમાના નિયમો છે. તો જમણી બાજુ ખૂણામાં ઉધાર જમાના નિયમો, એક વ્યક્તિ ખાતાનો નિયમ છે, લેનાર ઉધાર અને આપનાર જમા. માલ મિલકત ખાતાનો નિયમ છે, આવે તો ઉધાર ને જાય તો જમા. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે, ખર્ચ કે નુકસાન ઉધાર કરો અને આવક કે ઉપજ જમા કરો. તો આ 3 નિયમો જ આખા આમનોંધનું બેઝ છે. તો એ 3 તમે ત્યાં પહેલેથી જ લખી રાખો. હવે જ્યારે શિક્ષક તરીકે બોર્ડ ઉપર કોઈક વ્યવહાર લખશે, એની થોડી સમજૂતી આપશે, પછી વિદ્યાર્થીઓને ચોક આપશે અને પછી આ સ્ટેપ પ્રમાણે એમની જોડે લખાવડાવશે. સ્ટેપ પણ તમે બોર્ડ ઉપર લખીને રાખી શકો. તમે જોઈ શકો સ્ટેપ નંબર 1, કોઈ પણ વ્યવહાર હોય તો પહેલું સ્ટેપ શું થશે? કયા પ્રકારનો વ્યવહાર છે તે ઓળખો. એટલે આર્થિક વ્યવહાર છે કે બિનઆર્થિક. સ્ટેપ નંબર 2, કયા 2 ખાતા સંકળાયેલા છે તે શોધો. જો આર્થિક વ્યવહાર હશે તેની નોંધ થશે, બિનઆર્થિક વ્યવહાર હશે તેની નોંધ નહીં થાય. પછી એ કયા 2 ખાતા સંકળાયેલા છે? ઓછામાં ઓછા 2 ખાતા હોઈ શકે. જ્યારે પાયાથી શરૂઆત કરો ત્યારે 2 ખાતા, પછી 2 થી 3, 4, 5 વધારે ખાતા પણ હોઈ શકે. સ્ટેપ નંબર 3, જે 2 ખાતા ઓળખ્યા એ 2 ખાતાનો પ્રકાર કયો છે? એટલે વ્યક્તિ ખાતું છે, માલ મિલકત ખાતું છે કે ઉપજ ખર્ચ ખાતું છે. અને સ્ટેપ નંબર 4, એ ખાતાના ઉધાર જમાનો નિયમ શું છે? એટલે વ્યક્તિ ખાતું છે તો કયો નિયમ? ઉપજ ખર્ચ ખાતું છે તો કયો નિયમ? અને માલ મિલકત ખાતું છે તો કયો નિયમ? મિત્રો, આ 4 સ્ટેપથી કોઈ પણ પ્રકારના વ્યવહારની આમનો સરળતાથી લખી શકાય. પણ જો આ તમે બોર્ડ ઉપર લખીને રાખ્યું હશે તો બરાબર. તો આ વખતે ધ્યાનમાં રાખવું જોઈએ કે શિક્ષકે બોર્ડ ઉપર કોઈ પણ ટોપિક ચલાવતી વખતે અગત્યના સ્ટેપ્સ હોય, કોઈ નિયમો હોય તો એને કોર્નર પર લખી રાખો, જેથી વિદ્યાર્થીઓ એને અનુસરીને સમજી શકે સરળતાથી અને શિક્ષક પણ સરળતાથી એને સમજાવી શકે. ઇંગ્લિશમાં કે તમે ગ્રામર ચલાવવું હોય તો ગ્રામરનો કોઈ પણ નિયમ કે નિયમ હોય, કોઈ સિદ્ધાંત હોય, કોઈ સૂત્ર, તમે ફોર્મ્યુલા બનાવી હોય તો એ તમે રાઈટ સાઈડ કોર્નર ઉપર રાખો. જેમ કે એક્ટિવ વોઇસ છે તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ હશે. તો એક્ટિવને પેસિવમાં ફેરવવું હોય તો કર્તા પ્લસ ટુ બીનું રૂપ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લસ બાય પ્લસ કર્તા. આ રીતે તમે એક્ટિવને પેસિવમાં ફેરવવા માટેનો નિયમ જો કોર્નર પર લખેલો હશે અને શિક્ષક ભાઈ બોર્ડ ઉપર કોઈ એક આખું સેન્ટેન્સ લખશે તો ઓટોમેટિક વિદ્યાર્થી એનો એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે ફેરવવું એ કરી શકશે. તો આ પણ ધ્યાનમાં રાખો. આ રીતે કોઈ પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ચલાવવી હોય, કોઈ આર્ટિકલ ચલાવવા હોય, કોઈ ટેન્સ ચલાવવા હોય તો એના જે કંઈ રૂલ્સ હોય, જે ફોર્મ્યુલા હોય એ તમે બોર્ડ ઉપર કોર્નર પર લખી રાખો રાઈટ સાઈડ. જેને ફોલો કરીને વિદ્યાર્થી ઓટોમેટિક કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ હશે એને સોલ્વ કરી શકશે. સંસ્કૃતની અંદર તમારે કોઈ વિભક્તિઓ ચલાવવી હોય, પ્રત્યયો ચલાવવા હોય તો એ પણ તમે રાઈટ સાઈડ કોર્નર પર લખી નાખો. વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો છે તમે લખી રાખો કે એકવચન, દ્વિવચન, બહુવચન. પ્રથમ જે ઉત્તમ પુરુષ છે, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ. તો મી, વહ, મહ, સી, થ, ત, તી, ત, અંતિ. આ આખાના પ્રત્યયો છે. તો કોઈ ધાતુ તમે બોર્ડ ઉપર લખો, જેમ કે લીખ ધાતુ, લીખ એટલે લખવું. એના આધારે ઓટોમેટિક વિદ્યાર્થી તમે એમ પૂછશો કે ભાઈ આ જે ધાતુ છે લીખ, એનું પ્રથમ પુરુષ એકવચન શું થશે? તો ઓટોમેટિક વિદ્યાર્થી કહેશે કે લીખામી થશે. બરાબર. તો તમે જો બોર્ડ ઉપર લખ્યું હશે તો એના આધારે તમે કોઈ પણ પ્રશ્ન કરશો, તમે કહેશો કે એનો દ્વિતીય પુરુષ દ્વિવચન શું થશે? તો તરત કહેશે લીખ થ થશે. તો તમે આ રીતે મી, વહ, મ, સી, થ, થ, તી, ત, અંતિ એના જે પરસ્મય પદના પ્રત્યય છે વર્તમાનકાળના એ સરસ રીતે બોર્ડ ઉપર પ્રેઝન્ટ. જો બોર્ડ નાનું હોય તો તમે ચાર્ટ ઉપર લાવી શકો અને ચાર્ટ ઉપર લખીને લાવો. એના આધારે વિદ્યાર્થી કોઈ પણ પ્રકારની ધાતુને સોલ્વ કરી શકશે. તો આ રીતે આખું લીખ ધાતુ સોલ્વ કરી શકે. લીખામી, લીખાવહ, લીખામહ, લીખ સી, લીખ થ, લીખ થ, લીખતી, લીખતઃ અને લીખંતી. તો એ ઓટોમેટિક એ બધા જ પ્રત્યયો સમજી શકશે.
ટૂંકમાં કહેવાની વાત એ છે, શિક્ષક તરીકે ક્રિએટિવ બનવું પડશે કે મારે બોર્ડ વર્ક શેનું કરવું. વાણિજ્ય વ્યવસ્થા, બીએ અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, મનોવિજ્ઞાન, સાયકોલોજી અને સમાજવિદ્યા, એસએસ, સોશિયલ સાયન્સ એ ચલાવવું હોય તો એના પણ બોર્ડ વર્ક થઈ શકે. તમે કોઈ અર્થ હોય, દાખલા તરીકે કંપનીનો અર્થ તો તમે સેન્ટરમાં લખો, વેપારનો અર્થ, આંતરિક વેપાર, વિદેશ વેપાર, ભાગીદારી પેઢી, કોઈ પણ જેનો અર્થ હોય તમે સેન્ટરમાં સીધી લીટીમાં લખો, ડબલ ઇન કોમમ લખો. પછી એના ફાયદા, ગેરફાયદા, લાક્ષણિકતાઓ, જે લાગતા વળગતા મુદ્દા આવતા હોય એના તમે પૂર્વાયોજનના આધારે, કન્ટેન્ટના આધારે વિભાગો પાડી દો અને પછી એ પોઈન્ટ્સ જાતે બનાવો. કદાચ મોટા મુદ્દા તો ટૂંકાવીને તમે એના ફાયદા કયા છે, ગેરફાયદા કયા છે, લાક્ષણિકતાઓ કઈ છે, તો તમે આખો કોન્સેપ્ટ તમારો છે એ બોર્ડ ઉપર સમજાવી શકો. સાયન્સ, વિજ્ઞાનમાં તમારે કોઈ પ્રયોગ ચલાવવો હોય તો એ પ્રયોગના એના જે પોઈન્ટ્સ છે એ પણ તમે બોર્ડ ઉપર લખી શકો. જેમ કે પ્રયોગ છે, લેફ્ટ સાઈડથી જોઈ શકો છો. પ્રયોગ, એનો શું હેતુ છે, કયા સાધનોનો ઉપયોગ કર્યો, કયા પદાર્થોનો ઉપયોગ કર્યો. આકૃતિ, હવે આકૃતિ જો શિક્ષકને ડ્રોઈંગ આવડતું હોય અને નાની આકૃતિ હોય તો જ બોર્ડનો ઉપયોગ કરો, નહીં તો શું કરો કે તમને ટેક્સ્ટબુકમાં જોવાનું કહો અથવા તો તમે ચાર્ટ ઉપર દોરીને લાવો અને એમાંથી પોઈન્ટરથી તમે આકૃતિવાળા આખો પ્રયોગ સમજાવો. પદ્ધતિ અને રીત, તો પદ્ધતિને અને રીત જો લાંબી હોય તો બોર્ડ પર લખવાની જરૂર નથી. એ શિક્ષકોને શિક્ષક વિદ્યાર્થીઓને કહેશે કે ભાઈ સીધી નોટબુકમાં લખો, તો પદ્ધતિ અને રીત વિદ્યાર્થીઓને સીધી નોટબુકમાં લખાઈ દેવી જોઈએ. અવલોકન અને નિર્ણય, જો પોઈન્ટ્સ નાના બનાવ્યા હોય તો તમે બોર્ડ ઉપર લખી શકો. કહેવાનો મતલબ એ છે કે તમે પ્રયોગ ચલાવતા હોય તો એમાં કયા પોઈન્ટ્સ લાગતા વળગતા આમાં બોર્ડ ઉપર લખવા જોઈએ અને કયા સીધા નોટબુકમાં લખાવવા જોઈએ, શેમાં ચાર્ટનો ઉપયોગ કરવો જોઈએ, તો એ શિક્ષક તરીકે ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. એસએસની અંદર તમે કંઈ ભૂગોળ ચલાવવા માંગતા હોય તો એના પણ મુદ્દા બનાવી શકાય. દાખલા તરીકે કોઈ રાજ્ય તમારે ચલાવવું હોય, બરાબર, દાખલા તરીકે તમારે રાજસ્થાન ચલાવવું છે, બરાબર, તો એનું ભૌગોલિક સ્થાન ક્યાં છે, એનું ક્ષેત્રફળ કેટલું છે, એની વસ્તી કેટલી છે, કયો ધર્મ અપનાવેલો છે, કઈ ભાષા તેની છે, આર્થિક પ્રવૃત્તિ કઈ કરી રહ્યા છે, તહેવારો કયા ઉજવે છે, એમનું લોકજીવન કેવું છે, ખોરાક કયો છે, કેવો પોશાક પહેરે છે, તો આવા મુદ્દા જાતે તમે બનાવી શકો અને એના પોઈન્ટ્સ તમે બનાવીને બોર્ડ ઉપર પ્રેઝન્ટ કરી શકો. તો આખું રાજ્ય વિદ્યાર્થીઓ ઓટોમેટિક સમજે, છપાઈ જ જશે એમના દિમાગમાં, બરાબર. તો એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. ગણિતની અંદર કોઈ પ્રમેય ચલાવવો હોય તો પક્ષ, સાધ્ય, આકૃતિ અને સાબિતી 4 મુદ્દા હોય છે. તો પક્ષ અને સાધ્ય બોર્ડ ઉપર લખો. આકૃતિ પણ તમે સરસ રીતે બોર્ડ ઉપર મેનેજ કરીને દોરી શકો છો, 2 પાર્ટ પાડીને. તો એ વખતે સાબિતી તમે સીધા એમના નોટબુકમાં લખાવો અથવા તો ચાર્ટ ઉપર લઈને આવે. અને જો પ્રયોગ અને જો નાનો હોય તો તમે એ બોર્ડ ઉપર પણ એની સાબિતી પોઈન્ટ્સ લખી શકો છો. તો એ વખતે શિક્ષકે ધ્યાનમાં રાખવું છે કે મારે બોર્ડનું મેનેજ કેમનું કરવું. ગણિતનું એક ઉદાહરણ છે, ખૂણાનો અર્થ ચલાવો અને ખૂણાના પ્રકારો ચલાવો. તો ખૂણાનો અર્થ તમે 2 પાર્ટ પાડો. ખૂણાનો અર્થ લેફ્ટ સાઈડ ચલાવો અને ખૂણાના પ્રકારો 3 છે, લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. એ 3 રાઈટ સાઈડ બતાવો. લઘુકોણ કયા, તો 0 અંશથી 90 અંશ સુધીના, એનું દાખલા તરીકે લઈ લો 45 અંશ અને 60 અંશ. ગુરુકોણ કયા, તો 90 અંશ અને 180 અંશ સુધીના હોય, દાખલા તરીકે 110, 160 લઈ લો. અને કાટકોણ કોણ, તો જો 90 અંશ હોય. તો આ રીતે તમે બોર્ડ વર્કથી તમે મેનેજ કરી શકો અને સમજાવી શકો સરળતાથી, અને વિદ્યાર્થીઓને પણ સરળતાથી ખ્યાલ આવી જશે અને એને મજા પણ આવશે. કોઈ દાખલા ચલાવવાના હોય જેમ કે એકાઉન્ટ, સ્ટેટ, ગણિત, વિજ્ઞાન, એની અંદર તમારે કોઈ દાખલાની ગણતરી કરવાની હોય, કોઈ સૂત્ર આવતું હોય, કોઈ સમીકરણ આવતો હોય, કોઈ નિયમ આવતો હોય, કોઈ સિદ્ધાંત આવતો હોય, દાખલો ગણાવવાના સ્ટેપ્સ હોય તમે બનાવેલા હોય, તો એ બધું રાઈટ સાઈડ કોર્નરમાં રાખો અને લેફ્ટ સાઈડનું જે સ્પેસ છે એની અંદર તમે એની ગણતરી કરો, બરાબર. નીચે રફકામ માટેનું રાખો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કે અવયવ પાડવાના હોય, લસા ગુસા લેવાના હોય, નાનું જે રફકામ કરવાનું થાય એ તમે રાઈટ સાઈડ કોર્નરમાં કરો. ગમે તે કરશો નહીં. તો આ રીતે તમે બોર્ડનું પ્લાન કરી શકો. એક ઉદાહરણ લીધું છે, જેમ કે તમારે પદાવલીઓ હોય, બરાબર, સમીકરણ પદાવલીઓ સોલ્વ કરવાની હોય, દ્વિપદી વિસ્તરણ, તો તમે એના માટે આવું કરી શકો કે પાસ્કલનો ત્રિકોણ વિદ્યાર્થીઓને પહેલાં શીખવાડી દો. પાસ્કલનો ત્રિકોણનું જે આખું કોષ્ટક છે જે વિદ્યાર્થીઓને આવડશે એના આધારે તમે પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ જાતે બનાવી શકો. અને એના આધારે તમે કોઈપણ પ્રકારનું દ્વિપદી વિસ્તરણ હશે વિદ્યાર્થીઓ તો ઓટોમેટિક સોલ્વ કરી દેશે. કોઈપણ પ્રકારની પદાવલી સોલ્વ કરી શકે. 3 સ્ટેપ બનાવી શકાય કે એક્સની ઘાતમાં 1નો ઘટાડો કરો અને વાયની ઘાતમાં 1નો વધારો કરો.
સ્ટેપ નંબર 2માં સહગુણકો કોષ્ટકમાંથી કોષ્ટક પાસ્કલનું ત્રિકોણનું કોષ્ટક એમણે પાકું કર્યું હોય એટલે એમને સહગુણક ખબર હોય. જેમ કે 3 ઘાતવાળો પદાવલી છે તો 3 ઘાતનું કયું થશે 1 3 3 1 એમનો સહગુણકો મોઢે જ થઈ ગયા હશે. એટલે જ્યારે જ્યારે અંદર વિસ્તરણ કરવાનું થશે ત્યારે 1 3 3 1 ઘટક એમને યાદ જ હશે. બરાબર. અને ચિહ્નો ધ્યાનમાં રાખો કે પ્લસવાળો દાખલો છે કે માઇનસવાળો. પ્લસવાળો છે તો બધામાં પ્લસ જ સાઇન આવશે આખા સોલ્યુશનમાં, પણ જો માઇનસવાળો છે તો માઇનસ પ્લસ આવશે. તો આ રીતનું શિક્ષક તરીકે ક્રિએટિવ બનીને વિચારવું જોઈએ કે મારે વિદ્યાર્થીઓને સરળતાથી પદાવલી શીખવાડવી હોય, દ્વિપદી વિસ્તરણ શીખવાડવું હોય કે કોઈ અવયવો શીખવાડવા હોય તો મારે શું કરવું જોઈએ. તો એના માટે શિક્ષકે ક્રિએટિવ બનીને પૂર્વ આયોજન કરવું જોઈએ. કોઈપણ વિષયની અંદર જ્યાં કંઈ પદ્ધતિ આવતી હોય, કોઈ પ્રક્રિયા આવતી હોય, કોઈ રીત આવતી હોય, કોઈ તબક્કા આવતા હોય કે સોપાનો આવતા હોય તો એના માટે તમે ડાયાગ્રામ આવો બનાવી શકો. જેમ કે અહીં મેં એક સર્કલ બનાવ્યું છે. સર્કલ એટલા માટે બનાવ્યું છે કે પદ્ધતિ છે, પ્રોસેસ છે. તો પ્રોસેસ તમે એક સાયકલ સ્વરૂપે બતાવી શકો કે પહેલો મુદ્દો, પછી બીજો પ્રોસેસ, પછી ત્રીજો મુદ્દો, પછી ચોથો મુદ્દો. તો 4 એના પ્રક્રિયાના તબક્કા છે. 4 પ્રક્રિયાના આધારે તમે બનાવી શકો. બરાબર. તો એ તમારે વિચારવાનું છે. જેમ કે આપણે માઇક્રો ટીચિંગનું જે મેં પહેલું લેક્ચર લીધું એમાં તબક્કા સાયકલ સ્વરૂપે જ મૂકેલા હતા. બરાબર. તો એ લાગુ પડે છે, ખાસ ધ્યાનમાં રાખવું. મુદ્દા તમે આ રીતે પણ પ્રક્રિયાના મુદ્દા સીડી સ્વરૂપે પણ બનાવી શકો. પહેલો મુદ્દો, બીજો, ત્રીજો, ચોથો. તો એને સીડી સ્વરૂપે પણ તમે એ મુદ્દા ક્રમિક ગોઠવી શકો. કારણ કે પદ્ધતિ છે, પ્રક્રિયા છે, પ્રોસેસ છે. તો એના માટે તમે આવા સંકેતો, આવા સાઇનોનો પણ ઉપયોગ કરી શકો. આ રીતે પણ જમણી બાજુ જોઈ શકો. મુદ્દા નંબર 1, મુદ્દા નંબર 2, મુદ્દા નંબર તમે એરા બતાવીને પહેલો પત્યો, બીજો પત્યો, ત્રીજો પત્યો, ચોથો પત્યો, એમ કરીને તમે મુદ્દા તે આખી પ્રોસેસ સમજાવી શકો છો. ક્યાંક ફાયદા ગેરફાયદા આવે તો ત્રાજવા સ્વરૂપે તમે ફાયદા અને ગેરફાયદા 2 પાર્ટ પાડો અને બંનેના મુદ્દા નીચે બતાવો. તો કહેવાનો મતલબ એ છે કે બોર્ડમાં કેવી રીતે તમારે ક્રિએટિવ કામ કરવું એ શિક્ષક તરીકે બધું વિચારવાનું રહેશે. આ પિક્ચર એવું કહેવા માગે છે કે જ્યાં અગત્યનું લાગે ત્યાં શિક્ષકે પોઇન્ટરનો કે સાધનનો ઉપયોગ કરવો જોઈએ. અને કોઈક એવી બાબતો હોય કે જ્યાં વિદ્યાર્થીને ચોક આપવો જોઈએ જેથી એ લોકોને મોટિવેશન મળે, એ લોકો કોન્ફિડન્સ લેવલ એમનું ડેવલપ થાય. તો તમે તમારી સ્કૂલ લાઈફમાં પણ અનુભવેલું હશે. મેં પણ તમે મારે પોતાનો અનુભવ આપ્યો કે ઘનશ્યામ સર બોર્ડ ઉપર જ વિદ્યાર્થીઓ જોડે આમનોધો સોલ્વ કરાવતા હતા. તો તમે પણ એવું કંઈક ક્રિએટિવ કામ કરી શકો. વિદ્યાર્થીઓને ચોક આપો કે ચલો આ સંધિ છૂટી પાડો, ચલો આનો સમાનાર્થી લખો, ચલો આ નાનો દાખલો સોલ્વ કરી આપો, ચલો આ આમનોધ લખી આપો. તો તમે વિદ્યાર્થીઓને બધાને ચોક આપીને તમે વિદ્યાર્થીઓ પાસે બોર્ડ વર્ક કરાવશો તો તમે ઇમેજિન કરો કે ક્લાસનું એટમોસ્ફિયર કેટલું સરસ બનશે. બધા વિદ્યાર્થીઓ લાઈવ રહેશે, બધા એંગેજ રહેશે અને બધાને મજા પડી જશે. અને બધા વિદ્યાર્થીઓ એ કામ કરવા માટે પ્રેરાશે કે હું લખું આ બોર્ડ પર, હું લખું. તો એ વિદ્યાર્થીઓમાં ક્યુરિયોસિટી જાગૃત થશે, એ લોકોને પણ ઇન્ટરનલ મોટિવેશન મળશે અને આખું એન્વાયરમેન્ટ એકદમ લાઈવ બની શકશે. મિત્રો, તો આ કાપા કાર્ય કૌશલ્યની આખી સંપૂર્ણ સમજ આપી. બરાબર. કાપા કાર્ય એટલે બોર્ડ વર્ક તમારે કેવી રીતે કરવું, ક્યાં લખવું, કેવી રીતે લખવું, શું ન લખવું. તો એ ખૂબ જ અગત્યનું છે. શિક્ષક તરીકે તમારે આ કાપા કાર્ય કૌશલ્ય ડેવલપ કરવું જોઈએ. થેન્ક યુ. આભાર.